સ્પીડ ઓફ 90 રેડી. આરોપી સામેના આક્ષેપિત મુજબનું તહોમત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષ તરફે ફરિયાદી પુષ્પાબેન કાળુભાઈ ગોસાઈને આંક 16થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે. ફરિયાદીએ તેમની જુબાનીમાં જણાવેલ છે કે તેઓના લગ્ન આશરે 31 વર્ષ પહેલા નાનોદરા ગામના કાળુભાઈ મગનપુરી સાથે થયેલા. તેઓને લગ્ન જીવનથી 3 સંતાનો જન્મ થયેલ. તેઓની દીકરી હેતલ 20 વર્ષ પહેલા રાત્રિમાં મરણ ગયેલ અને તે વખતે તેઓની દીકરીના મરણની જાણ તેઓના બાપુજીને કરવા બાબતે તેઓને તથા તેમના સસરા મગનપુરી મોહનપુરી અલ્પરામ કેસરપુરી મોહનપુરી તથા તેઓના સાસુ લીલાબેન મગનપુરી તથા તેઓના પતિ કાળુભાઈ મગનપુરી સામે સામાન્ય બોલાચાલી થયેલી. આ સિવાય બીજું કાંઈ બનેલ નહીં. તેઓએ બનાવની ફરિયાદ બાવળા પોલીસ સ્ટેશનમાં આપેલી. તેઓએ ફરિયાદ ઝેરોક્સ નકલ બતાવતા આવતા જેમાં તેઓએ તેમની સહી ઓળખી બતાવેલ છે. સદર ઝેરોક્સ ફરિયાદ પુરાવામાં રજૂ રાખેલ દાખલ આંક 17થી રજૂ કરવામાં આવેલ છે. આમ ખુદ ફરિયાદીએ તેમની સોગંદ ઉપરની જુબાનીમાં ફરિયાદ આંક 17ની હકીકતોને સમર્થન કરતો પુરાવો આપેલ ન હોય વિદ્વાન એપીપીશ્રીએ તેઓને ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસ કરવાની પરવાનગી માંગતા ઉલટ તપાસ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. વિદ્વાન એપીપીશ્રી દ્વારા કરવામાં આવેલ ઉલટ તપાસમાં પણ ફરિયાદ પક્ષના કેસને ફરિયાદીની હકીકતોને લેશ માત્ર સમર્થન કરેલ નથી. ફરિયાદીને બચાવ પક્ષે વિગતવાર ઉલટ તપાસ કરવામાં આવેલ છે જેમાં તેઓએ એ વાત ખરી હોવાનું કબૂલ રાખેલ છે કે આરોપીઓએ તેઓને કે તેમના પિતાને કોઈ ગાળ બોલેલ નથી કે માર મારેલ નથી તથા આરોપીઓએ તેઓને કોઈ શારીરિક કે માનસિક ત્રાસ આપેલ નથી. આમ ખુદ ભોગ બનનાર ફરિયાદીની જુબાનીથી ફરિયાદ આંક 17ની હકીકતોનો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષે સતંદર નિષ્ફળ નીવડેલ હોય ફરિયાદીનો પુરાવો આ કામના આરોપીઓને તેમની સામેના ગુના સાથે સાંકળવા મદદરૂપ નીવડે તેમ નથી. ફરિયાદને બચાવ પક્ષે વિગતવાર ઉલટ તપાસ કરવામાં આવેલ છે જેમાં તેઓએ એ વાત ખરી હોવાનું કબૂલ રાખેલ છે કે આરોપીઓએ તેઓને કોઈ ગાળો બોલેલ નથી કે માર મારેલ નથી તથા આરોપીઓએ તેમની દીકરીને કોઈ શારીરિક કે માનસિક ત્રાસ આપેલ નથી તથા આરોપીઓના હાથમાં તેઓએ કોઈ હથિયાર જોયેલ નથી. આમ સદર સાહેબની જુબાનીથી ફરિયાદ આંક 17ની હકીકતો પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ હોય આ સાહેબનો પુરાવો આ કામના આરોપીઓને તેમની સામેના ગુના સાથે સાંકળવામાં મદદરૂપ નીવડે તેમ નથી. પેરેગ્રાફ. આમ આ કામે ફરિયાદ પક્ષ તરફે રજૂ થયેલ ખુદ ફરિયાદી તથા ભોગ બનનાર સાહેબનો પુરાવો ધ્યાને લેવામાં આવે તો તેઓ ફરિયાદ પક્ષના કેસની ફરિયાદની હકીકતને લેશ માત્ર સમર્થન કરતા નથી અને ફરી ગયેલા સાહેબ જાહેર થયેલ છે. વિદ્વાન એપીપીશ્રી દ્વારા લેવામાં આવેલ ઉલટ તપાસમાં પણ ફરિયાદ પક્ષના કેસની ફરિયાદીની હકીકતોને સમર્થન કરેલ નથી. એકંદરે આ કામે રજૂ થયેલ સમગ્ર પુરાવો ધ્યાને લેવામાં આવે તો ફરિયાદ પક્ષ તરફે આરોપીઓ સામે આંક 11થી મૂકવામાં આવેલ તહોમતનામા ફરમાવવામાં આવેલ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 498 ક, 325, 504, 114 તથા બીપી એક્ટની કલમ 135 અન્વયનો ગુનો પુરવાર કરવામાં આવેલ છે.